અમારું કાંઈ નથી, બધી વસ્તુ સાક્ષુની હે. અને તમે જોઈ શકો છો વરસાદ આમ જો ચાલુ થઈ ગયો હે, ગાજે છે એવો અને પવન એવો હે, બહુ જ. આમ જો મિત્ર, જો આજે અત્યારે જો આ ફૂલ જોરદાર વાવાઝોડું આવ્યું છે અને જો આ બાજુ વાળા બધા જો હેરાન થઈ ગયા છે. સારું, ચા બનાવીશો કે નહીં બનાવો હવે? હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો સવારમાં આપણે હે ને ફ્રેશ થઈને બેસી ગયા છીએ નાસ્તો પાણી કરવા. જો રોટલી છે વઘારેલી, ટોસ્ટ અને વેફર ખાવી હતી આજે મેં, એટલે મેં જો મારા માટે વેફર તૈરી છે. સાક્ષુબેન શું ખાઈ? હા, ચા ને રોટલી. જો એને જો નવું ડાઇનિંગ ટેબલ 2 દીથી હાથમાં આવી ગયું હે ને કાલનું, તો જો એમાં જ બેસીને જમે હે. પાણીનો ગ્લાસ ને જો સાક્ષીનો ગ્લાસ જો તમે એકવાર, એના નામ વાળો છે. પ્લેટ પણ છે, ઓલી 3 ખાનાવાળી આવે ને પ્લેટ છે. 2 ચમચી છે, અમે કસ્ટમાઇઝ કરાવ્યું હતું સાક્ષીના નામ વાળું, એટલે આપણે ઘસીએ ને તોય નો જાય. હવે કા સાક્ષુ અને જો આજે હે ને આપણે આ રૂમ નું કરવાનું છે કામ, ઓસરી ને એવું બધું, એટલે ચા પાણી નાસ્તો કરીને વર્ગી જાય કામે. ચાલો તો જો નાસ્તો પાણી કરીને આપણે ક્યારના કામે વર્ગી ગયા હી. બ્લોગ નો ટાઈમ નહોતો એટલે જો રૂમ આખો ખાલી કરીને મસ્ત જો આપણે ઝારા પાડી નાખ્યા હે. જો બેડ તો આપણે હે ને હમણાં થોડાક દિવસ પહેલા હટાવ્યો તો બધાને ખબર છે, એસી સર્વિસ થી ત્યારે. જો બધે જ ખેરી પણ લીધું ને, ટીવી તો આપણે કઈ હટે નહીં. એ સાક્ષુ જોઈ જો નમી જો બધો જ લબાસો જો એ રાખી દીધો હે. કઈક થોડુંક મેળી ઉપર છે, અહીંયા છે. જો આજ વખતે તો ઓછું છે, વાસણનો ઢેગલો પણ છે. જો તો આપણે ખેરી લીધું હે ને, તો વાસણ ને કપડા જો આ ધોયેલા હે, અને જો અહીંયા ધોવાના પડ્યા છે, અહીંયા ધોવાના પડ્યા હે. તો મેં પેલા હે ને જે વાસણ છે ને ઓલા રૂમના, એ વાસણ ધોઈ નાખીએ એટલે હે ને ઉપર ચડી જાય, અહીંયા સુકાઈ જાય. તો ફેરી લીધું છે, પોતું જ કરવાનું હોય. મેં પેલા હે ને વાસણ કરી લઉં પછી પોતું કરું. એ બધું સાક્ષુનું જ છે, બસ અમારું કાંઈ નથી, બધી વસ્તુ સાક્ષુની છે, બરોબર ને રોહિત? જો રોહિત, હા જો અહીંયા બધે સાક્ષુનું જ છે, શેટીમાન માળિયામાન, બસ કહી દીધું બધાને. હા ને રોહિલ જો થોડીક આપણી મદદ કરે હે, અને મમ્મી જો રસોઈ બનાવે હે. જો ચણાની દાળ મૂકી દીધી હે. 12 વાગી ગયા કે નહીં રોહિત? હા, એટલે તું જરા કરીએ એટલે આમ જ હોય, જમવામાં ખાવાનું પીવામાં કામમાં. તો જો અહીંયા બધું ક્લીન કરી નાખ્યું છે, બધું ઝાડા બારા પાડી દીધા છે. હવે જો પંખો સાફ કરવાનો છે, આ 2 કાચમાં પોતું મારવાનું છે એસીમાં, એટલે કોરું કપડું હોય એટલે ભીનું નહીં. ટીવીમાં બધે, આ આરિયામાં બધે. હા સાક્ષુ જો આમાં ટેબલ ની અંદર વહી ગઈ ઘોડામાં. સારું તો હાલો, મારે વાસણ કરવા હે તો વાસણ ફટાફટ કરી લે એટલે સાંજ થાય ને. તો આ ઓસરી પણ આપણે આજે ના જે કરી નાખો ને, માળીઓ જો આપણે કાલે મોટીભાઈ કરી નાખો હે, એટલે ઓસરી ને હું છે. પછી કાલે રસોડાનો વારો. જો સારું તો હાલો, મારે વાસણ કરવાનું, વાસણ કરી લે ફટાફટ. ચાલો તો જો આપણે વાસણ પણ કરી લીધા છે, અને બધે જો આ રૂમમાં પોતા મારી દીધા છે, ટીવીમાં, પંખામાં, એસીમાં હાથ આપણો પોઈગો નહીં, જો એટલું છે. પછી મોટીભાઈ નિરાતે ઓલા 2 જો કાચ છે ને, આ 2 એમાં અહીંયા બધે જો પોતા મારી દીધા છે. હવે જો અહીંયા પોતા મારવાના છે, અને જો શેટીમાં હે ને આ કોરું કપડું છે ને એનાથી સાફ કરી નાખશું. ક્યાંક ક્યાંક કચરો હશે એ છે, અને કબાટમાં પણ આપણે કોરું કપડું મારી દીધું છે. એવું છે જો બધું. સાક્ષુ બેન જો ડાઇનિંગ ટેબલમાં બેહીને જમે હે. સાક્ષુ બોલાવ બધાને હાલો જમવા કે. પછી આમાં બેસવા દઈ ને ડાઇનિંગ ટેબલ ઉપર. હે હા દરરોજ. હા હવે રોહિલ થોડી મદદ કરે ને,
કારણ કે મમ્મી રસોઈ બનાવતા હોય, કપડા ના અંતે બધું છે, હજી કપડા ધોવાના પડ્યા. મેં વાસણ તો કરી નાખ્યા. તો મેં મમ્મીને કીધું કે પાણી છે ને આપણે કાલે રસોડામાં વધારે જોવે, કારણ કે અમે રસોડાના બધાય વાસણ એક વસ્તુ નહીં મૂકીએ કાલે. બધાય વાસણ ધોવું, પછી આખું રસોડું ધોવું ગહી ગહીને, એટલે પાણી કાલે વપરાશ વધારે થાય. એટલે મમ્મીને મેં કીધું આજે જ પાણી આવ્યું હતું તો તમે સાબુ દઈ દો. પછી આપણે બારે ડંકી છે ને જ્યાં આપણે ધૂળેટીમાં નાહવા ગયા હતા ત્યાં આપણે સાબુ કાઢી આવું, બરોબર ને? એટલે પાણી છે ને કાલે વધારે જોઈએ, એટલે આજે થોડુંક બચત કરીને રાખીએ એટલે કાલે વાંધો ન આવે. પછી પરમ દિવસે પાછું આવી જા, મારે એક કાતર પાણી આવે એટલે એ કઈ વાંધો હોય નહીં. તો હારું હાલો, જો પપ્પા ભાઈ હમણાં આવતા જશે તો જમીને પછી પાછા વળગી ગયા આપડા કામ ઉપર. ચાલો તો જો આપણે જમીને ડાયરેક્ટ એને કામ કરવા વળગી જ ગયા હતા. જો અત્યારે 4 જેવો ટાઈમ થઈ ગયો હે. જો બધું જ આપણે ગોઠવી દીધું હે. જો ફોટા ને ફૂલ ને પોટ ને બધું. જો અહીંયા પડદો લગાવવાનો બાકી છે અને તમે જોઈ શકો છો વરસાદ આમ જો ચાલુ થઈ ગયો હે. અત્યારે જરીક રહી ગયો હે. હા બતાવું, અહીંયા જો જલસા હાલે છે. અને જો મારે હું ઓસરીનું કામકાજ લઈને બેઠી હતી. જો 2 રૂમ તો કમ્પ્લીટ થઈ ગયા. તો આપણે ઓસરી કરવાની. જો હજી બધું ઉતારવાનું બાકી છે. હજી એ જ પ્લાનિંગ હાલતો હતો. તો જો વરસાદ ગાજે છે એવો અને પવન એવો હે. બહુ જ આમ જો બહુ અવાજ આવે છે. જો આવું છે વાતાવરણ અત્યારે તો. અને વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો, રહી ગયો તો હું આવી જ છું. કાને સાક્ષુ ને જો ગાજી છે ને તો બીક લાગે છે. અને પતરામાં જો વરસાદનો અવાજ આવે છે, ટપ 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 પડે છે ને. તો હારું હાલો, જો આપણે મમ્મી બિચારા કપડા ધોતા હતા એ ઉભા થઈ ગયા. ડાયરેક્ટ હું ને મમ્મી મેળી ઉપર જ ગયા. જો કે કઈ વસ્તુ તો બહુ હતી નહીં એટલે વાંધો ન આવ્યો, નકર લેતા એમ થઈ ગયા. જો આવે છે ને જાય છે, પવન બહુ નથી એટલે વાંધો નથી. તો કમોસમી વરસાદ શું કરવાનું હોય છે? જો આ બિચારા ખેડૂત લોકોને આ મહેનત કરી હોય, આ બધું વાવેતર હોય, ઊભો મોલ બગડી જાય એના જેવું વરસાદ પણ હવે શું કરવા બેઠો જાય. અને ગરમી પણ એવી છે, કદાચ આનું નક્કી ન હોય, આવે જોરદાર ચોમાસામાં આવે એવી રીતે. અને તમે લોકો ક્યાંથી અમારા વિડીયો જોશો અને તમારા ગામમાં આવો વરસાદ છે કે નથી અમને કમેન્ટમાં જણાવજો. મિત્ર જો આજે અત્યારે જો આ ફૂલ જોરદાર વાવાઝોડું આવ્યું છે તો બધું ઉડી જાય એવું છે. એટલે કાળું બમ્બર થઈ ગયું છે. જો વરસાદે આવું છે પણ વરસાદ નથી આવ્યો, પણ વાવાઝોડું જોરદાર છે. અને જો આ બાજુ વાળા બધા જો હેરાન થઈ ગયા છે. કેવો હે વાવાઝોડું? તો આ ઉપર તો હે બધું લઈ આવ્યા, જી નહોતું જોતું. હા, જી નહોતું જોતું એ બધું અહીંયા રાખી દીધું, જોતું હતું એ બધું લઈ લીધું હે. અને જો અહીંયા જો અહીંયા બધા આ બધા જો તમે મમ્મી ઉપાધિ કરે પણ હવે એમની વાત તો આપણે ઉપર હું જન કરી હવે ઉપર કઈક થાય છે, ઉપર કઈક થાય છે. ઉપર ઓલું છત્રી હતી ને ઓલી આપણે શું કહેવાય છત્રી હું પડ્યું તો મમ્મી ગયા અહીંયા જોવા. તમારે અહીંયા શું જોવા જવાની જરૂર હતી? હા સાક્ષીબેન, તમને મજા આવે છે કે બીક લાગે છે? હે જો ફૂલ જોરદાર જો વાવાઝોડું ઉપડ્યું છે. મિત્રો જો અહીંયા જો વાવાઝોડું જોરદાર ઉપડ્યું છે. અને જો પવન બહુ અને વાદળા જો તમે આસમ ફાસ હાલે છે. પણ જો ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. હા ભાઈ ભાઈ સમજો વાદળા જો જાય તમે ઓલા કાનભાઈ હાલો તો વસ્તુ જી થાય. સારું ચા બનાવીશો કે નહીં બનાવો હવે? હે મમ્મી? હા ગેસ તો હે ને, આપડે લાઈટ નો હોય કઈ નઈ, ગેસ તો હે ને. હે છે ને ગેસ છે ને, લાઈટ તો જો આપણે આ રૂમ માં છે વાંધો નથી, ઓલી લાઈટ છે ને લેમ્પ. હા આમાં જો આ ચાર્જિંગ વાળો લેમ્પ છે એટલે અત્યારે કેટલીક વાર હાલ છે. હે ના નો વાંધો, કારણ કે ચાર્જિંગ થતું જ હોય એમાં. હા
આમાં જો તો જો અહીંયા આપણે ચાની તૈયારી કરી છે, મમ્મીએ ચા બનાવે છે. અમારે તું જરા પાણી ફેરવાય. હા ધુજારા કર્યા. આમાં કઈ નતું, કારણ કે જો ઓલા આપણો રૂમ નો રહ્યો ને એમાં જો ઓલો ચોકડીનો દરવાજો રહ્યો ને ઈ મેં બંધ કરી દીધો છે. એ તો ક્યારનો કરી દીધો, આ બંધ જ હતો, પણ આ તો થોડું કામ હતું ને એટલે ખોલ્યો. આ રૂમમાં થોડુંક આવશે, કારણ કે એને ઓલી બારી કાઢી નાખી હતી ને આપણે એટલે હા એટલે આ બારી કાઢી નાખી હતી ને, તો અહીંયા બધામાં જો કચરો થઈ ગયો છે, ઝીણી ધૂળ આવી ગઈ છે. મૂકી ને તઈ જ મેં કીધું પેલા ધોઈ નાખ્યું હું તો કાંઈ નહીં. હવે બાકી સામે મને દેવું કઈ હું બાકી તે નહીં, હજી આપણે બાકી જ છે ખાલી 2 રૂમ જ છે. હે ઓછરી તો બાકી જ છે, ભલે હાલે નહીં તો કાલે. વરસાદ ધીમો ધીમો આવે છે, વાવાઝોડું તો રહી ગયું હોય નથી બહુ કામ રોહિત. તો જો લાઈટ આવી ગઈ, હજી આવી જ છે. તો મેં જો કચરો બધેથી વારી લીધો હે, બધુંય ભરાઈ ગયું. તો અમારે તો ઝારા કચરા ઉપર આમ પાણી ઢોરાઈ ગયું, એના જેવું થયું. કામ રોહિત પાણી ફરી ગયું. હા પાણી ફરી ગયું, ઢોરાઈ ગયું, જી કયો ઢોરાઈ જ ગયું. ત્યારે વરસાદ આવ્યો પાણી ઢોરાઈ ગયું એમ જ. એટલે હું વાંધો નથી આવ્યો. જો કે જો આ દરવાજો આપણે બંધ કરી દીધો તો 2 ઓલા રૂમમાં બધું એ રૂમમાં હે ને થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. એ રૂમ ની બારી કાઢી હતી ને તો એ હે ને ધોતા ભૂલાઈ ગયા અને અચાનક આ બધું ખાઈકું ને તો ત્યાં થોડુંક બારીએ ને ગાદલામાં ને સેટીમાં થોડુંક થઈ ગયું હે. પણ આપણે પાછું કાલે હે ને ત્યાં હાવેણી મારી દેવું ને પોતું મારી દેવું. એટલે હવે તો ઈ રેવાનું જ છે, ગમે એટલું હા સાફ કરશું એટલે જયારે પાછું પવન આવશે એટલે ભરાઈ જ જવાનું છે. એટલે થોડુંક આપણે એમ થાય, કારણ કે મહેનત કરી હોય આપણે સવારના વર્ગા હોય એટલે એમ થાય કે આ 2-3 દિવસ સારું રહી તો એમ સારું. તો જો લાઈટ આવી ગઈ તો આપણે વર્ગી ગયા છે. આ રૂમમાં જો આપણે બધું રાખવાનું બાકી છે, ઓલા રૂમમાં બધું ગોઠવાઈ ગયું છે. આ રૂમમાં જો માળિયાનો પડદો રાખવાનું બાકી છે અને સાક્ષીના જો પિંગલા પોટલા. જો આપણે આ નથી ધોયા, પણ આ ક્યારેય સાફસું છે ને આનાથી 1-2 વાર રમીએ, પણ આ બારે હોય નહીં. આ જો આમાં પ્લાસ્ટિકમાં જ હોય એટલે ખરાબ નથી થયા. જો હવા બધા છે એ મેલા નથી. એટલે આને એકવાર તો મેં ધોયેલા હે, ત્યારે સાક્ષી છે ને બારે રાખતી ને રમતી, એટલે પછી કઈ ખાતા પીતા છોકરાનો હાથ ખરાબ હોય તો જ્યાં પીળા કલરના છે એટલે મેલા થાય. આપણે જો આ બધા ધોઈ નાખ્યા હે ને તો અત્યારે આ બધા અમે રાખી દઈએ. અને આપણે જો આ હે ને વઢવવાનું છે, એ ભાઈ માપ તો લઈ ગયા હે, ફ્રી થઈને આવશે. ક્યારે આવવાના? આવશે ત્યાં ફ્રેમ તૈયાર કરી લે ને. હા માપ લઈને લીધું ને. હા માપ કરી એટલે એ 1-2 દિવસમાં આવે, કે જયારે આવે એટલે પછી આપણે આ સાક્ષીના રમકડા હે ને એ રાખી દેવું. આપણે અત્યારે હે ને આને હે ને અહીંયા ક્યાંય રે એમ નથી, એટલે આપણે જો અહીંયા ઉપર હમે રાખવા જ જો માળિયા ઉપર. સારું ચાલો તો આપણે આ પડદો રાખી દઈએ. ફૂલ ને પોટ ને આપણે તો કાલના જ રાખી દીધા હતા. અને જો કાલે ચૂકીભાઈ આ નવું, એટલે નવું તો નથી, દુકાને એમને પેક પડ્યું હતું જો ઓલું પોટ, તો એ લઈ આવ્યા છે. તો આપણે એ રાખ્યું છે સામે, સરસ લાગે રોઈ કે નહીં. તો સારું હાલો આપણે ફૂલ ને રાખી દઈએ. ઓસરી તો જો આપડી રહી ગઈ છે, 6 જેવો ટાઈમ પણ થઈ ગયો છે. એટલે મેં કીધું ઓસરી હે ને કાલ સવારમાં ઉઠીને ઓસરી કરશું ને પછી રસોડામાં વારા, બરોબર ને. તો જો આપણે નાઈ લીધું હે, મસ્ત ફ્રેશ થઈ ગયા હે. અને જો કપડાનો ઢગલો, મમ્મી જો બિચારા ડંકી ગયા હતા ઈન મોન્ટીભાઈ, વરસાદ રહી ગયો હતો ને ત્યારે તો એક જણું જોઈ તો કરે ને હીચવા માટે, તો એ 2 મમ્મી દીકરો ગયા હતા ને તો જો મશીનમાં લાઈટ આવી ગઈ તો ડ્રાય કરવા નાખી દીધા. સાક્ષુબેન જો સરસ નાઈને ફ્રેશ થઈ ગયા. જો મમ્મીએ છાલું જો અહીંયા આવી રીતે દરવાજે રાખી હે, અહીંયા છે પણ હવે અચાનક વરસાદ આવ્યો તો શું કરવાનું, કેમ રોય. પણ જો અત્યારે ઉજવાડ્યું છે ને પવન જેવું છે ને, તો મેં કીધું આ ને હે ને આમ શું કઈ તું ગયો હોય પણ જેવા તેવા ભીના હોય, તો મેં કીધું થોડીક વાર પવન ના નાખ્યા આવે ને એટલે વાંધો ન આવે, વાસ ન આવે. તો હું ને રોહિત જો ઉપર જઈએ, મેં તમે આવો, મેં કીધું બહુ પવન ને એવું છે ને તો મને ઉપર લાગે એટલે રાહ જોઈને ઉભા. એ બ્લોગ કામ ચાલુ કર્યું છે ને એનું કામ કરે હે. તો સારું હાલો આપણે જો કપડા સુકાઈ આવ્યા. તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ અને તમે જો વાતાવરણ જુઓ, હજી એવું ને જો ઉથલ પુથલ. અને જો આ આપણે સોલર માં તડકા નહીં, સોલર માં હા. અને આ જો આ એક ભયંકર થઈ ગયું. એમાં એવું થયું કે આ હે ને આ છત્રી નું બેલા હારે છે ચોટાડેલું, અહીંયા રાખ્યું હતું. તો જેવો પવન આવ્યો ને એવું ગયું નીચે. સારું કઈ વાંધો નથી આવ્યો કા. હવે અહીંયા નીચે જ રાખી દેવું છે. હા આની ઉપર કઈક પડે તો ઈ
એકવાર તો ખર્ચો કર્યો, હવે કેટલીક વાર ખર્ચો કરવો હા, હા? વર્ષ થઈ ગયું કલર કર્યા ત્યાં. આ જો કાકા સાફ કરે છે. હા અને જો અહીંયા બાજુની અગાસી ઉપર જો કાકા ને સાફ કરે છે પાણી. અને વાતાવરણ જો હજી હે ને કાળું કાળું જ છે. તો જો પવન છે ને તો આપણે અહીં થોડીક વાર કપડાં મૂકી દઈએ. ઠંડુ વાતાવરણ થઈ ગયું કા? ચોમાસા જેવું લાગે. કે આ ચોમાસું આવી ગયું. ઉનાળો તો ગાયબ થઈ ગયો કા? સાચી બેન. હાલ 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 આવતો. હવે અહીંયા તું ચંપલ કેમ પહેરીશ? અહીંયા ભીનું છે બધું. ત્યાં ઊભી રહે, આમ જો અહીંયા બધું ગંધારું છે કાના. જા અહીંયા કે બધું. ક્યાં તારી બોટલ છે? આમાં બધું ઉડી ગયું વાવાઝોડા. હા બોટલ કે જી લેવી હોય માં બધું જો અત્યારે કાંઈ નથી રહ્યું. ઘણા લોકોને બધું ઉડી ગયું હોય છે હો. હા આ તો સારું આપણે અહીંયા કઈ હોતું નહીં. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને થોડા ઘણું ઘરનું કામ હતું આડાવડું ને પણ કરી લીધું છે. અને અત્યારે જો 12 જેવો ટાઈમ થઈ ગયો છે. મારે થોડુંક એડિટિંગ નું કામ હતું ને, કારણ કે કાલે મેં નહોતું કર્યું. કાલે હું થાકી ગઈ હતી ને તો 10 સાડા 10 થઈ ગયા હતા ને તો હું સુઈ જ ગઈ હતી. આજે પણ જો મને નીંદર તો આવે પણ કામ હતું એટલે કામ કરવું જ પડે. 12 સવા 12 જેવો ટાઈમ થઈ ગયો. જો રોહિલ પણ સુઈ ગયા હે અને આજે ઠંડી જેવું વાતાવરણ છે ને તો બધા ઓડી ઓડીને ઉતા. જો સાક્ષુ પણ સુઈ ગઈ છે અને આજનો ઓછાળ પાથરવાનો ટાઈમ નથી રહ્યો. ખાલી ઓશિકાના કવર જ રાખ્યા હે. કરતો જયારે કચરો કરે થાકી ગયા ને જો શરદી જેવું પણ થઈ ગયું હે. ધૂળ ને એવું ઉડે ને અને આજે તો બહુ વધારે ઠેકા હે, કારણ કે અચાનક વરસાદ ને વાવાઝોડું આવ્યું હતું તો આપણે લેતાણ થઈ ગયા હતા. ઉપર થોડા ઘણી વસ્તુ હતી એવું બધું હતું. અને જો શરદી ગઈ તો નાકે બંધ થઈ ગયું હે. તો મેં મારું કામ તો કરી લીધું હે. કેમ નીંદર નથી આવતી? રોહિલ જો મેં વિડીયો એન્ડ કરવો છે ને તો અવાજ મારો સાંભળી ગયા તો ઉઠી ગયા છે. તો સારું, હાલો હવે આજના બ્લોગ ને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.